સાંસદ પરસોત્તમ રૂપાલાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર. ટેટ પરીક્ષા મામલે કરી મોટી રજૂઆત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ટેટ પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને ટેટ પરીક્ષા મામલે મોટી રજૂઆત કરી છે. રૂપાલાએ દેશ અને રાજ્યના શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે હાલ સેવામાં કાર્યરત પ્રાથમિક શિક્ષકોને નડતી મુશ્કેલીઓ અને શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ પરીક્ષાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને એક સત્તાવાર પત્ર લખ્યો છે. સાંસદની આ રજૂઆતને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ચર્ચા જાગી છે. પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતને ટેકો આપ્યો છે. મળતી માહિતી મુજબ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાંસદ પરસોત્તમ રૂપાલાને મળીને વર્તમાન શિક્ષણ નીતિ અને ટેટ પરીક્ષાને કારણે સર્જાતી વહીવટી તેમજ વ્યવહારિક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોની આ વ્યાજબી માગણીઓ અને પીડાને કારણે કેન્દ્ર સરકાર સુધી આ માગણીઓ પહોંચાડવા માટે રૂપાલાએ મધ્યસ્થી ભૂમિકા ભજવી છે અને પત્રમાં પ્રાથમિક શિક્ષક સંઘની માગણીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પરીક્ષા ના લેવા અને સંવાદ સાધવા પણ અપીલ કરી છે. પરસોત્તમ રૂપાલાએ પોતાના પત્રમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને ખાસ વિનંતી કરી છે કે જે શિક્ષકો વર્ષોથી સેવામાં કાર્યરત છે તેમની ટેટની પરીક્ષા ના લેવા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવે. આ ઉપરાંત તેમણે નીતિ વિષયક નિર્ણયો લેતા પહેલા શિક્ષકોના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધવા માટે પણ અપીલ કરી છે, જેથી લોકશાહી ઢબે સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવી શકાય. આ જે તેમણે પત્ર લખ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે સબ્જેક્ટ છે recommendation regarding concerns of in service primary teacher affected by the Supreme Court judgment relating to TET qualification requirement માટેનો પત્ર લખવામાં આવ્યો છે. શિક્ષકોની સમસ્યાઓની સમીક્ષા કરવા માંગ કરી છે. આ પત્રમાં શિક્ષકોની અન્ય પડતર રજૂઆતો અને મુશ્કેલીઓને પણ વિગતવાર મૂકવામાં આવી છે. રૂપાલાએ જણાવ્યું છે કે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાત દિવસ મહેનત કરતા શિક્ષકો માનસિક તણાવ મુક્ત રહે તે જરૂરી છે. આથી સરકાર દ્વારા શિક્ષકોની તમામ સમસ્યાઓ પર એક સ્તરીય સમીક્ષા કરવામાં આવે અને તેનું ત્વરિત તેમજ કાયમી નિવારણ લાવવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પત્ર પર કેવો નિર્ણય લે. ધન્યવાદ.